મંગળવાર 26 મે 2026 ઉપલી મેળીનું મનન. હૃદયની આશા. બાઇબલ વાંચન યશાયા 42:1-7 કલમ વાંચીશું. જેમ પાણીના નાણાંને સારું હરણ તલપે છે, તેમ હે દેવ તારે સારું મારો આત્મા તલપે છે. દેવ હા જીવતા દેવને સારું મારો આત્મા તલખે છે. હું ક્યારે દેવની આગળ હાજર થઈશ? મારા આંસુ રાત દહાડો મારો આહાર થયા છે. તેઓ આખો દિવસ મને કહે છે કે તારો દેવ ક્યાં છે? હું લોકના ટોળા સાથે જતો અને પર્વ પાળનારા લોકના સમુદાયને આનંદોત્સવમાં સ્તુતિના નાદ સાથે દેવના મંદિરમાં દોરી જતો. એ વાતો યાદ કરું છું ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે. હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે અને મારામાં તું કેમ ગભરાયો છે? દેવની આશા રાખ, કેમ કે તેની કૃપા દ્રષ્ટિની સહાયને માટે હું હજી તેની સ્તુતિ કરીશ. હે મારા દેવ, મારો આત્મા ઉદાસ થયો છે, માટે હું યર્દનના દેશથી તથા હેર્મોન પર્વત પરથી તારા મિઝાર ડુંગર પરથી તારું સ્મરણ કરું છું. તારા ધોધના અવાજથી ઊંડાણ ને ઊંડાણ હાંક મારે છે. તારા સર્વ મોજા તથા છોડો મારા પર ફરી વળ્યા છે. આમેન. હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે અને મારામાં તું કેમ ગભરાયો છે? દેવની આશા રાખ, કેમ કે તેની કૃપા દ્રષ્ટિની સહાયને માટે હું હજી તેની સ્તુતિ કરીશ. યશાયા 42:5. જ્યારે અમે સવારે અમારી હોડીમાં સવાર થયા ત્યારે હવામાન ઠંડુ અને ધૂંધળું હતું. મેં ને રાજ્યના એન્ફ્રોન્સકોઝગિન નદીમાં પેડલવાળી હોડીમાં 1 અઠવાડિયાની અમારી સાહસયાત્રાની એક શરૂઆત કરી. બપોરના સમયની શરૂઆતમાં વરસાદ શરૂ થયો અને અમે કિનારે પહોંચીને રોકાવા માટેની વ્યવસ્થા કરીએ ત્યાં સુધી ચાલુ રહ્યા. તંબુઓ ઊભા કરવા અને આગળ પેટાળવી એ મુશ્કેલ કામો હતા. અમે પણ હવામાન જેટલું જ ઉદાસીન હતા. પછી સાંજના સમયે જેમ વરસાદ ઓછો થવા લાગ્યો ત્યારે અમે એક અદ્ભુત દૃશ્ય જોયું. આકાશમાં અમે ધુમ્મસમાંથી ચમકતા અનેક મેઘધનુષ્ય જોયા. આશાની આ અણધારી ઝલકે અમને તાજગી પમાડી અને ઈશ્વરની હાજરીની અને સંભાળની ખાતરીની વચનની યાદ અપાવી. બીજા દિવસે સૂર્ય ઉગ્યો અને અમારી મુસાફરી દરમિયાન તે ચમકતો રહ્યો. શારીરિક અને ભાવનાત્મક તકલીફોનો લાંબો સમય આપણને નિરાશામાં મૂકી શકે છે. આપણે ઈશ્વરની આપણી જરૂરિયાતો પૂરી પાડવાની જોગવાઈ અને સાંભળવાની ખાતરી માટે ઈચ્છા રાખીએ છીએ. પરંતુ ઈશ્વરે પ્રતિકૂળ સમયમાં આપણને ટકાવી રાખવા માટે તેમની દૈવી હાજરી અને સામર્થ્યનું વચન આપ્યું છે. ઈશ્વરે આપેલા વચનો ખરેખર આપણા હૃદયની આશા છે અને ઈશ્વર હંમેશા વિશ્વાસુ રહે છે. જ્યારે આપણે ઈશ્વરને શોધીએ છીએ ત્યારે આપણને આશાના મેઘધનુષ્ય મળશે, જે ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ હોય પણ આપણા આત્માને તાજગી પમાડે છે. આજનો સુવિચાર. મુશ્કેલીના સમયમાં હું ઈશ્વરના સામર્થ્ય અને તેમની સંભાળ પર આધાર રાખીશ. મધ્યસ્થી. કુદરતના ખોળે તંબુઓમાં રહી પર્યટન કરતા લોકો. પ્રાર્થના. વ્હાલા પ્રભુ, અત્યારે અમને તમારી હાજરી અને સંભાળની જરૂર છે. તમારા પર વિશ્વાસ કરવા અને તમારા વચનોમાં દિલાસો પામવા માટે અમને મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં. આમેન.